જય માતાજી। 23/8/2026ના દિવસે પુત્રદા એકાદશી। આ એકાદશી જેમને પણ લગ્નના ઘણા વર્ષો વીતી ગયા છે અને સંતાન થવામાં વિલંબ થઈ રહ્યો છે તેમને આ વ્રત ખાસ કરવું જોઈએ, જેનાથી તેમને ત્યાં સંતાન પ્રાપ્તિના યોગ બનશે। તો ચાલો જાણે કઈ રીતે આ વ્રત કરવાનું છે। એ પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને આ વિડીયોને એવા લોકોને શેર કરજો જે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે। આ એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ અને જો લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ન હોય તો તમારા ઘરની અંદર ઠાકોરજી બિરાજમાન હોય તો તમે ઠાકોરજીની પણ પૂજા કરી શકો છો। યમુના જળથી ઠાકોરજીને સ્નાન કરાવો અને ઠાકોરજીને સરસ મજાનો શિંગાર અર્પણ કરો, આરતી કરો, તિલક કરો, પુષ્પ માળા અર્પણ કરો અને પ્રસાદમાં દહીં અને મિશ્રી ધરાવો। ત્યારબાદ આડી વાટનો ઘીનો દીવો પ્રજ્વલિત કરો અને ગોપાલ સંતાન પ્રાપ્તિ મંત્ર કરો 108 વખત। પુત્રદા એકાદશીના દિવસે આ મંત્ર કરો, તમારે ત્યાં જલ્દી સંતાન પ્રાપ્તિના યોગ બનશે। જય માતાજી।